નમઃ શિવાય। શિવ ભક્તોની પરમ આસ્થાનું ધામ એટલે સોમનાથ। દેશના પ્રથમ જ્યોતિર્લિંગનું બહુમાન સોમનાથને જ મળ્યું છે। હાલ સુવર્ણથી શોભતું સોમનાથનું આ ગર્ભગૃહ એ સોમનાથના પૌરાણિક કાળની જાહો જલાલીની પ્રતીતિ કરાવે છે। ત્યારે આવો આજે આપને જણાવીએ કે આખરે એવું તો શું છે સોમનાથ ધામમાં કે જીવનમાં એકવાર અચૂકપણે સોમનાથના દર્શને જવાનો મહિમા છે। विश्वनाथं जगन्नाथनाथं सदानंद भाजां। सोमनाथ धामना करो दर्शन, प्रथम ज्योतिर्लिंगना करो दर्शन। शिवं शंकरं शंभुमीशानं। સૌરાષ્ટ્રનું સોમનાથ એટલે શિવજીનું અતિ પવિત્ર અને કલ્યાણકારી ધામ। સોમનાથ એ ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે અને એટલે જ તેમના દર્શન અને પૂજન અર્ચનનો છે વિશેષ મહિમા। જૂનાગઢ નજીક સમુદ્ર કિનારે આવેલા આ પવિત્ર ધામમાં બિરાજે છે ભગવાન શિવ શંકરનું સોમેશ્વર રૂપ। કહેવાય છે કે અહીં ચંદ્રદેવ, રાવણ તેમજ શ્રી કૃષ્ણએ પણ કરી હતી શિવજીની આરાધના। ધરતી પર શિવજીના સોમેશ્વર રૂપનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેની સાથે પણ જોડાયેલી છે કથા। કહેવાય છે કે ચંદ્રએ દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે લગ્ન કર્યા, પણ ચંદ્રનું મન તો એકમાત્ર રોહિણી પર જ મોહિત હતું। તે માત્ર રોહિણી સાથે સાંસારિક જીવન વિતાવતો। ચંદ્રની અન્ય પત્નીઓએ પિતા દક્ષને આ અંગે ફરિયાદ કરી અને આખરે રોષે ભરાયેલા દક્ષે ચંદ્રને આપ્યો ક્ષય થવાનો શ્રાપ। સસરાના શ્રાપને કારણે ચંદ્રની પ્રભા નષ્ટ થવા લાગી। આખરે તેણે પત્ની રોહિણી સાથે પ્રભાસ તીર્થ પર શિવજીની કરી આરાધના। ચંદ્રની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ શિવજી ચંદ્રને સંપૂર્ણ તો નહીં પરંતુ આંશિક રીતે શ્રાપમાંથી આપી મુક્તિ, જેને કારણે ચંદ્રની 16 કળાઓ બની। શિવજી પછી ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા। ચંદ્રદેવના આહવાનથી પ્રાગટ્ય થયું હોય આ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના નામે પ્રસિદ્ધ બન્યું। કહેવાય છે કે ચંદ્રદેવે અહીં સોનાના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। રાવણે અહીં શિવજીની પૂજા કરી ચાંદીનું મંદિર બંધાવ્યું હતું, તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીં આરાધના કરી લાકડામાંથી કરાવ્યું હતું મંદિરનું નિર્માણ। સોમનાથનું મંદિર અનેક વાર બનતું રહ્યું, તૂટતું રહ્યું, પણ જ્યારે પણ આ મંદિરનું પુનઃ નિર્માણ થયું તે સોના, ચાંદી, હીરા, માણેકથી સજતું રહ્યું। કહેવાય છે કે સદીઓ પહેલા તો હીરા, માણેક અને રત્નોને કારણે રાત્રે પણ શિવલિંગ ઝળહળતું રહેતું। જોકે પ્રથમ જ્યોતિર્લિંગ એવું સોમનાથ હાલ તો તમામ શિવ ભક્તોના હૃદયમાં ધરાવે છે અનન્ય સ્થાન। સ્પેશિયલ રિપોર્ટ TV9। અનેરો છે સોમનાથનો મહિમા। કદાચ તમારી પણ ઈચ્છા હશે શિવજીના આ પાવન ધામમાં દર્શનાર્થે જવાનો। આમ તો અમે તમને ઘરે બેઠા જ સોમેશ્વરના દર્શન કરાવી જ રહ્યા છીએ, પણ આવો આજે આપને જણાવીએ કઈ રીતે જશો સોમનાથ અને ત્યાં જતી વેળાએ કઈ વાતોનું રાખશો ખાસ ધ્યાન।
પ્રભાસમાં બિરાજિત સોમેશ્વરના દર્શનાર્થે આવે છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ. પ્રભાસ પાટણ પહોંચતા જ શ્રદ્ધાળુઓ કરે છે શિવજીના પાવન ધામ તરફ પ્રયાણ અને સૌપ્રથમ પહોંચે છે શંખ સર્કલ તરફ. શંખ સર્કલ દેખાતા જ ભાવિકોના મનમાં લાગણી ઉદ્ભવે છે કે બસ હવે શિવજીના દર્શન તો નિકટ છે. શંખ સર્કલથી થોડા જ આગળ વધતા પાર્કિંગની વ્યવસ્થા છે. ગમે તે વાહન હોય તેને અહીંયા મૂક્યા બાદ જ શ્રદ્ધાળુઓ આગળ વધારી શકે છે તેમની યાત્રા. પાર્કિંગથી પગપાળા આગળ વધતા વધતા શ્રદ્ધાળુઓ પહોંચે છે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર. અહીં સુરક્ષા કર્મચારીઓ કરે છે યાત્રીઓની તેમજ તેમના સામાનની તપાસ. મંદિરમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ છે ને એટલે જ દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓએ તેમના મોબાઈલ્સ, કેમેરા બધું જ ક્લોક રૂમમાં જમા કરાવવું પડે છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓને આ સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાય છે. ક્લોક રૂમમાં સામાન મુકાવી શ્રદ્ધાળુઓ આગળ વધે છે ભોળેનાથના દર્શનાર્થે અને પહોંચે છે દિગ્વિજય દ્વાર પર. અહીંયા તમામ યાત્રીઓ પસાર થાય છે મેટલ ડિટેક્ટરમાંથી. તમામ યાત્રીઓની વ્યક્તિગત તપાસ કર્યા બાદ જ તેમને મળે છે આગળ જવાની મંજૂરી. સુરક્ષાના તમામ પડાવ પાર કરી શ્રદ્ધાળુઓ પહોંચે છે સોમનાથના દર્શનાર્થે. પ્રભુના દર્શન માત્રથી જ શ્રદ્ધાળુઓનો તમામ થાક, તમામ પીડાઓ જાણે કે હરાઈ જાય છે. યોગેશ જોશી, TV9 વેરાવળ. સોમનાથની આ યાત્રામાં તમે સોમનાથના દર્શન કર્યા, પણ શું તમે મુખ્ય સોમનાથ મંદિરના દર્શન કર્યા છે? એ મંદિરના પણ દર્શન કરાવીશું બસ એક વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે દર્શનમાં. તમે કર્યા શિવજીના પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન, તમે કર્યા સોમનાથની પાવન ધરામાં આવેલા અન્ય કેટલાક તીર્થોના દર્શન, પણ શું તમને ખબર છે કે મુખ્ય સોમનાથ મંદિર ક્યાં આવેલું છે? હા, આવો કરીએ મુખ્ય સોમનાથના દર્શન, સોમનાથના જૂના મંદિરના દર્શન. કરો દેવાધિદેવના દર્શન, કરો સોમનાથ ભગવાનના દર્શન, જુઓ ઐતિહાસિક સોમનાથ મંદિર. આ છે સોમનાથ ધામમાં આવેલું પ્રાચીન સોમનાથ મંદિર. હાલ શ્રદ્ધાળુઓ જે સોમનાથ મંદિરના દર્શન કરે છે તેનું નિર્માણ તો વર્ષ 1951માં થયું હતું, પરંતુ તે પહેલા તો થતી હતી અહીં સોમનાથ ભગવાનના જૂના મંદિરમાં શિવ આરાધના. સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર વર્ષ 1783 થી અસ્તિત્વમાં છે. ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું મનાય છે.
આ જૂના મંદિરમાં આપણા સ્વહસ્તે લોકો પોતાના સંકલ્પ મુજબ જે લોકો સોમનાથ મંદિરની યાત્રા માટે આવેલે છે તે પોતાનું જૂના મંદિર મુજબ જૂના મંદિરમાં અહીંયા પોતાના હાથે સેવા પૂજા અર્ચના કરી શકે છે. સોમનાથ મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ શિવજીના ઐતિહાસિક મંદિરની પણ અચૂક લે છે મુલાકાત. આ મંદિરની વિશિષ્ટતા એ છે કે અહીં શ્રદ્ધાળુઓ જાતે શિવજી પર કરી શકે છે અભિષેક. શિવજી પર શ્રદ્ધાનો અભિષેક કરી શ્રદ્ધાળુઓ અનુભવે છે ધન્યતા. નવા સોમનાથમાં અંદર જઈ શકતા નથી, પણ અહીંયા અમે દર્શન કરી, અભિષેક કરી, પૂજા પાઠ બધું કરી શકીએ છીએ. सोमनाथ आ महत्व है. हमारे मन में एक बात रह गई कि अरे हमने यहाँ पर भगवान को छूकर उनके दर्शन तो किए ही नहीं, तो फिर हमें ऐसे पता चला कि यहाँ पर एक पुराना मंदिर भी है, वहाँ अगर हम जाए तो हम भगवान के दर्शन वहाँ पास बैठकर कर सकते हैं. तो इसलिए हम इस पुराने मंदिर में आए और यहाँ के जो वाइब्रेशंस है जिसकी वजह से हमें ये महसूस हुआ कि यहाँ पर सही में हमें परमात्मा का दर्शन और दर्शन का लाभ मिल सकता है. तो हम यहाँ आकर धन्य धन्य हो गए. આ ઐતિહાસિક શિવ મંદિર સંકલ્પ સિદ્ધિ માટે પણ મનાય છે શ્રેષ્ઠ. કહેવાય છે કે અહીં દર્શનાર્થે આવનાર ભક્તથી તમામ મનોકામના દેવાધિદેવ કરે છે પૂર્ણ. યોગેશ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 સોમનાથ. પવિત્ર ધામ સોમનાથમાં એવા કેટલાક સ્થળ પણ આવેલા છે કે જ્યાં દર્શન કર્યા બાદ જ શ્રદ્ધાળુઓ સોમેશ્વરના દર્શનાર્થે આગળ વધે છે. આવો આપને પણ કરાવીએ એ પાવન સ્થળોના દર્શન. સોમનાથની પાવન ભૂમિ પર 3 નદીઓનો થાય છે સંગમ. હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ. શિવજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓ આ ત્રિવેણી સંગમની લે છે મુલાકાત. આસ્થાથી કરે છે તેમાં સ્નાન. કેટલાક શ્રદ્ધાળુઓ તો ત્રિવેણી સંગમમાં પવિત્ર થયા બાદ જ કરે છે સોમનાથ મંદિરમાં પ્રવેશ. ત્રિવેણી સંગમ પર જ આવેલું છે ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકાનું સ્મારક. સોમનાથ છે હરિ અને હરની ભૂમિ. શ્રી કૃષ્ણ અને બલભદ્રએ અહીં જ તેમની જીવન લીલા સંકેલી હોવાનું મનાય છે અને એટલે જ આ ગોલોક ધામના દર્શન બાદ જ શ્રદ્ધાળુઓ વધે છે આગળ. સોમનાથ મંદિરના પ્રાંગણમાં જ આવેલું છે કપરદેવ વિનાયકનું મંદિર. સોમનાથ મંદિરમાં પ્રવેશ્યા બાદ શ્રદ્ધાળુઓ સૌપ્રથમ કરે છે કપરદેવ ગણેશજીના દર્શન. સાથે જ કરે છે અહીં મંદિર નજીક આવેલા પીપળાના દર્શન. સોમનાથ ધામમાં આવ્યું છે ગીતા મંદિર, જ્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના કરે છે દર્શન અને યાદ કરે છે તેમનું ગીતા સાર. યોગેશ જોશી, TV9 સોમનાથ. સોમનાથની આ યાત્રામાં તમે સોમનાથના દર્શન કર્યા, પણ આગળ આપને કરાવીશું ગુજરાતના અન્ય જ્યોતિર્લિંગ એવા નાગેશ્વરના દર્શન. બસ એક વિરામ બાદ.